જનતક ગુજરાત અરવલ્લી। નમસ્કાર, જનતક ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું જનતક ચેનલથી અને આપ જોઈ રહ્યા છો જનતક ચેનલ। અરવલ્લીના માલપુરમાં માતાની સતર્કતાથી એક મોટો અર્થ ટળ્યો। દુકાને ગયેલી 8 વર્ષની દીકરી મોડી થતાં માતાએ તેને શોધી કાઢી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોલીસે આરોપીને ધરપકડ કરી લીધી છે। મળતી માહિતી મુજબ માલપુર તાલુકાના એક ગામમાં રહેતી 8 વર્ષની બાળકી નજીક દુકાને ગઈ હતી। લાંબા સમય સુધી દીકરી ઘરે ન આવતા ચિંતિત થયેલી માતાએ તેને શોધવાનું શરૂ કર્યું। બાળકીની માતાનું કહેવું, મારી દીકરી દુકાને ગઈ હતી પણ ઘણો સમય થયો તો પણ ન આવી। મેં તેને બૂમો પાડી શોધવા માંડી ત્યારે દીકરીનો અવાજ આવ્યો એટલે હું તે તરફ દોડી। ત્યાં મેં જોયું તો મારી દીકરી હાલત ખરાબ હતી અને આરોપી ત્યાંથી ભાગી ગયો। માતાના કહેવા મુજબ આરોપી ગામનો જ રહેવાસી છે। ઘટના બાદ માતાએ સૌ પ્રથમ આરોપીના પિતાને પણ આ અંગે જાણ કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા માતાએ સીધા માલપુર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી। બાળકીના માતા, મેં પોલીસને બધી વાત કરી, મારી દીકરીને ન્યાય મળવો જોઈએ, આરોપીએ કડક સજા થવી જોઈએ। માતાની ફરિયાદના આધારે માલપુર પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ધરપકડ કરી લીધી છે। આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ પોલીસ આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે। એક માતાની હિંમત અને સમયસર લીધેલ પગલાંથી આરોપી આજે પોલીસ કસ્ટડીમાં છે। ગામના લોકો પણ આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે। વધુ અપડેટ માટે જોતા રહો જનતક ચેનલ। આવા જ ગ્રાઉન્ડ લેવલના સમાચાર માટે જનતક ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો। તમારી આસપાસ બનતા બનાવો વિડીયો અમને મોકલો, તુરંત મળે તુરંત આપો। વોટ્સઅપ કરો 9726686611। જનતાની વાત જનતા સુધી। સબસ્ક્રાઇબ કરો જનતક ચેનલ। આભાર।